ભગતજી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ. લોકો એમની માથે મોટા મોટા કોથળા નાખતા હતા સેવાના વિશે, કપટ કરતા હતા. ભગતજી મહારાજ બુદ્ધિશાળી હતા. ખબર હતી કે આ કોથળો મારા ખભા પર ચડાવવાનો હોય, એને બદલે મારા ખભા પર નાખવામાં આવે છે. એ સમજતા હતા પોતે. પણ ભગતજી મહારાજ લેશ પણ એમના મનમાં વિકાર થયો નહીં. કેમ? તે વખતે ભગતજી મહારાજ પોતે જે દ્રઢપણે માનતા હતા એ જ બોલતા હતા ને એ જ વર્તતા હતા. શું? કે કોઈની તાકાત નથી કે મને દુઃખ આપી શકે. આ તો ગુણાતીતાનંદ સ્વામી એમની મરજી છે, એટલે સ્વામી કોકનામાં રહે અને મને ટેસ્ટ કરે છે, મારી પરીક્ષા કરે છે. બાકી કોઈ કાંઈ કરી ના શકે. કાળ કર મને માયા કાંઈ ના કરી શકે, બીજા શું કરી શકે? હા, કોક આપણું ખરાબ કરવા પ્રયત્ન કરતો હશે, એ વાત સાચી. એ પ્રયત્ન કરવામાં એ સફળ ગયા હશે, એ વાત પણ સાચી. પણ એને સફળ કોણે થવા દીધા? તો આ ભગવાનને આ સંત. એ વિના કોઈ એક ગમે તેટલા ઉપરથી હેઠે કૂદે ના થાય એનાથી. થવા દીધું એટલે થયું, અને થવા દીધું એટલે ભગવાનની મરજીથી થયું છે. જ્યારે એ પ્રતીતિ હોય અંતરમાં, આ બધું છે ને આપણે વાંચવું હોય તો ઉડી જાય, પણ ગુરુ સામે આપણે જોઈને આપણને ખબર પડે છે કે આ બધું એમની મરજીથી થાય છે. મહાન સ્વામી મહારાજ હમણાં સુરતમાં હતા, 3-4 મહિના પહેલાની જ વાત છે, એપ્રિલ મહિનાની અંદર. અને તે વખતે મહાન સ્વામી મહારાજ પાસે આ બધી વાતો નીકળી હતી કે કેટલાક લોકો જાણી જોઈને વિરોધ કરતા હોય છે, ખોટો વિરોધ કરતા હોય છે, દ્વેષ ભાવથી વિરોધ કરતા હોય છે. એ બધાની વાત નીકળી. મહાન સ્વામી મહારાજ બધી વાતો સાંભળી તો ખરી. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી આ બધું કરે છે કોણ? સ્વામી કે ભગવાન જ કરે છે. પણ હું કામ કરે છે? આવા લોકોનું ચાલવા શું કામ દે છે? સ્વામી કે બધાના સ્વભાવ ખેંચીને બહાર કાઢવા છે, એવું કીધું એમણે. બધું ભગવાન કરે છે, થવા દીધું એટલે થાય છે. અને એટલે શું છે, એમને બદલો વાળી નાખું, આમ કરી નાખું, તેમ કરી, એવું નથી થતું. 2019ની સાલમાં મહાન સ્વામી મહારાજ નૈરોબીમાં વિરાજમાન હતા. અને તે વખતે નૈરોબીમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા થવાની હતી, એટલે પૂજા સ્વામી શ્રી રૂમમાં જ કરવાના હતા. એટલે એમનો જે ઉતારાનો બેઠક ખંડ હતો એમાં સ્વામીએ પૂજા કરી હતી. ખાલી સંતો માટે પૂજા દર્શન હતા. એટલે બાપા બેઠા હતા હોલમાં અને સંતો બધા કીર્તનો ગાતા હતા. એમાં એક સંતે કીર્તન શરૂ કર્યું, શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે, ભાગે મળ્યો છે, અહો ભાગે મળ્યો છે. એ કીર્તન આપણે ગાઈએ છીએ. પણ એ કીર્તનની અંદર કવિએ જે એના ભાવ પ્રમાણે પંક્તિ લખી છે, એ પંક્તિ અંદર આવતી હતી કે નિંદાના કરનાર નરકે જાશે, ભોગવશે થઈને બોરિંગ ભાઈ મને ભાગે મળે છે. આ પંક્તિ તો આપણે વર્ષોથી એમને ગવાતી તો આવે છે, પણ સ્વામીને મેસેજ આપવો હશે એટલે જ્યારે પંક્તિ ગવાતી હતી ત્યારે મહાન સ્વામી મહારાજે જે ગાનાર સંત હતા એની સામું જે જોયું, બધા સંતોને ખ્યાલ આવ્યો કે સ્વામી કંઈક સૂચક દ્રષ્ટિથી જોયું છે. અને સ્વામી કંઈ બોલ્યા નહીં. પૂરું થઈ ગઈ પૂજા. પણ પૂજા પૂરી થઈ ગઈ પછી સ્વામીએ વાત ચાલુ કરી. સ્વામી કે હમણાં પેલા કીર્તનની અંદર આવ્યું કે નિંદા ના કરનાર નરકે જાશે, એવી વાત આવી. તો સ્વામી કે સંત તો કેવા છે? બાપા કે કરવત આમ પણ કાપે અને આમ પણ કાપે, સીધી પણ કાપે ને અવળું પણ કાપે. એમ સંત તો કેવા છે કે એ તો બધાનું સારું કરે. એટલે કોકે થોડા આર્ગ્યુમેન્ટ કરી. એમણે કીધું કે સ્વામી સંત તો કંઈ ના કરે પણ ભગવાન તો દંડ આપે ને, આવી વાત કરી. એટલે સ્વામી કે ના, પણ આપણે થોડું વિચારવા જેવું છે. આ પંક્તિ છે ને એમાં બદલવા જેવું છે. તો પછી બાપા કે જુઓ, હડફેટે ચડવો જોઈએ, ભાવે કે કુબાવે. જે હડફેટે ચડે ને એનું કામ થઈ જાય. એટલે સ્વામી કે પંક્તિ બદલવી જોઈએ. હડફેટે ચડવો જોઈએ એટલે કંઈક કોન્ટેક્ટમાં હોવો જોઈએ, સીધી રીતે તો ઊંધી રીતે. કોકે યાદ કર્યું કે યોગી બાપાની નગરયાત્રા નીકળી હતી અહીં નૈરોબીમાં. તો તે વખતે નગરયાત્રા પૂરી થઈ ત્યારે યોગી બાપા એવું બોલ્યા કે આપણી આ નગરયાત્રા સારી થઈ, પણ એ નગરયાત્રા જોઈ અને કોક કટાક્ષમાં એવું બોલ્યો હશે કે માળા સ્વામિનારાયણિયા આવું બોલશે ને, યોગી બાપા કે એનુંય કલ્યાણ થશે. એટલે બાપાને મહાન સાહેબાને ગમી ગયું. સ્વામી કે આ બરાબર છે,
હડફેટે ચડે એનું કામ થઈ જાય. એ સ્વામી કે પંક્તિ બદલવી જોઈએ. એમ કરીને સ્વામી પોતે રૂમમાં ગયા. હજી એમના મનમાં વિચારો ચાલતા હતા. એટલે સ્વામી કે યોગમાં આવે એનું કામ થઈ જાય. પછી બધા ભેગા થયા. અમે 3-4 સંતો હતા. અને પછી મહંત સાહેબ મહારાજ જે બોલ્યા ત્યાં બધું લખ્યું શબ્દોમાં. અને પછી મધુર વદન સ્વામીને મોકલ્યું કે તમે આ સ્વામીની ઈચ્છા છે તો કંઈક પંક્તિ બનાવીને મોકલો. તો એ તો બહુ સારા કવિ છે, તો 5-6 પંક્તિઓ બનાવીને મોકલી દીધી કે આમ પણ કરી શકાય. વિકલ્પો બધા મોકલ્યા. એ બધા વિકલ્પો લઈને અમે બેઠા. 2 કલાકમાં એને તો મોકલી દીધા હતા. એટલે સ્વામી બપોરે બાપા પાસે લઈને ગયા. એમાંથી 2 વિકલ્પો જુદા તારવ્યા હતા બધા કે આના ઉપર વિચાર કરવાનો છે. એ 2માંથી 1 રાખવાનો હતો. હવે એક વિકલ્પ એવો હતો કે નિંદા ના કરનાર નરકે જશે, એ બધું કાઢી નાખે. તો એની જગ્યાએ ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ થાશે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. એનો ભાવ એવો હતો કે કોઈ ભાવથી કે કુભાવી વંદન કરે કે નિંદા કરે, વંદે કે નંદે, તો પણ એનું કલ્યાણ થશે. આવો એક ભાવ હતો. અને બીજી પંક્તિ એવી હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. આ બીજી પંક્તિમાં ધામની વાત હતી. એટલે અમે જે 3-4 જણ પેલા વિચાર કર્યો તો બધાને એવું લાગ્યું આપણે છે ને કલ્યાણ વાળી રાખીએ, કારણ કે ધામ તો બહુ મોટી વાત થઈ ગઈ. અને આને કે થોડું ધામ મળે. આનું કલ્યાણ શબ્દના ઘણા અર્થો થાય છે. એટલે કલ્યાણ એટલે પછી એ ધીમે ધીમે કરતો 10, 15, 50 જન્મે પહોંચે તો પહોંચે. કલ્યાણમાં બહુ વાંધો નથી. એટલે એ આપણે રાખીએ એવું બધાના મનમાં હતું. અને પછી મહંત સાંઈ મહારાજને વિકલ્પો આપે કે સ્વામી આમાં આ વિકલ્પો છે અને અમે એવું વિચારશું કલ્યાણ. તો સ્વામીએ વાંચ્યું કે કલ્યાણ થશે અને બીજા વખત ધામ પમાડે. સ્વામી કે ના, ધામ વાળું રાખો. સ્વામી આને ધામ અપાય? સ્વામી કે ધામમાં જ જશે. એટલે અત્યારે જેટલા પણ આપણે વિરોધ કરનારા હશે ને બધા આપણને ધામમાં ભેગા થવાના છે. કારણ કે એ સંકલ્પ કરીને બેઠા છે. કે આ બધા મળશે અને એ સમર્થ છે ધામમાં લઈ જવા માટે. લઈ જાય છે તો એમણે સંકલ્પ કર્યો છે. એમને જરા પણ દ્વેષ નથી. એમને ચિંતા નથી કે આ ખરાબ કરી નાખશે. એટલે તો સામે એવા આક્રમક થતા નથી. ખબર છે ભગવાન કરતા હરતા છે. આપણે જ્યારે ભયમાં આવી જઈએ ત્યારે ભયમાંથી વિરોધની સામે આપણે ઉગ્ર થઈ જઈએ છીએ. આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાંથી હજી સુધીમાં એક પણ ગુરુનો એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય. એક પણ પ્રસંગ ઘટના એવી નથી. કેમ? જરૂર નથી જણાતી એમને. અને એ તો જે ખરાબ કરનાર હોય એમને તો બધાને હાથ પકડીને ઊભા કરવા છે. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે. એ વાત આપણને કેટલા પ્યોર બનાવે છે અંદરથી. એમની મરજીમાં વહેવા માંડે કેટલી શાંતિ થઈ જાય છે આપણને. આપણે જેના પ્રત્યે આંટી કે વેરભાવ સંઘરીને બેઠા છીએ, આણે મારું ખરાબ કર્યું, આણે મારું ખરાબ કર્યું, આણે મારું, બધું મૂકી દેવા જેવું છે એક બાજુ. અને આપણને લાગતું હોય આણે મારું ખરાબ કર્યું, પ્રાર્થના એવી કરવી કે એને પણ ભગવાન સદબુદ્ધિ આપે, એને પણ ભગવાન સારું કરે, એને પણ ભગવાન આગળ વધારે, એને પણ ભગવાન અક્ષરધામ સુધી પહોંચાડે. શું કામ? જ્યારે આપણે કોકનું ખરાબ ઈચ્છીએ છીએ ત્યારે એનું તો ખરાબ થાય ન થાય એ જુદી વસ્તુ છે. પણ જેટલો સમય આપણે એટલો પણ નેગેટિવ વિચાર કરીએ છીએ ને, આપણે આપણી જાતને દંડ આપીએ છીએ. ઘણા લોકો છે ને નોંધી રાખે છે કે આણે મને કયા સમયે શું કીધું હતું, આણે શું કીધું હતું, આણે શું કીધું હતું. ટાઈમે ઝઘડો કરવા કામ લાગે. એ વખતે કામ લાગે તે લાગે, જુદી વસ્તુ થઈ ગઈ. પણ ઘરમાં ઉંદર મરી ગયો હોય, ઉંદર, અને પછી એને આપણે તિજોરીમાં સાચવી રાખીએ લાંબો સમય, તો જેટલો વધારે લાંબો સમય સાચવીએ એટલો સમય ત્રાસ કોને થવાનો છે? આપણે આવી વસ્તુઓને હૃદયમાં સંઘરીને બેસીએ છીએ ને, પેલાને તો જ્યારે થવાનું થશે આપણે તો ત્રાસ લઈને ફરીએ છીએ દિવસ રાત. એ શરીરને નુકસાન, મનને નુકસાન, આધ્યાત્મિક રીતે નુકસાન, બધી રીતે નુકસાન છે. ગુરુની રીત, ભગવાન બેઠા છે, જેને જગત રચ્યું છે એ જ જગત ચલાવે છે.
ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનાર પણ એ જ છે અને એ જ આપણા તારણહાર છે. ભગવાન સર્વકર્તા સ્તે દયાલુ સર્વરક્ષક સ એવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમ હવે એવ તત્સદા સ એવ તારકો મમ. એ બધું જ આપણું સારું કરે છે, કોઈ દિવસ આપણું ખરાબ કરવા દેશે નહીં. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.